સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈ અને ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પતંગની ઘાતક દોરીથી બાઇક ચાલકોને થનારા અકસ્માતોને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી બેલ્ટ, નેક ગાર્ડ મફતમાં આપવામાં આવી રહ્યા છે। આ પગલાંથી ગળા કપાઈ જવાના બનાવો ઘટે અને જાનહાનિ ન સર્જાય તે હેતુ છે। તો ટ્રાફિક પોલીસ લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે કે ઉત્તરાયણની મજા સાથે સેફટી પણ એટલી જ જરૂરી છે। આજરોજ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે પોતાના ગળામાં સેફટી બેલ્ટ ન પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે, વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે। એને ધ્યાનમાં લઈને આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી 4 રસ્તા પર વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને 1 લાખ જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે। પોલીસ તરફથી શું મેસેજ આપશો ઉત્તરાયણના દિવસે? વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફટી બેલ્ટ પહેરો, તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય। એટલા માટે તમે ઓવરબ્રિજનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો।